એટલે કહું છું વેલ્યુ ના કરો કઈ નહીં. તમે જો કે હું એવી માતા નહીં, તમે આમ કરો નમો એટલે હું ફૂલી જાઉં, કે મારા દીકરા નહીં તમે પગ ધોઈને પાણી પીઓ તો હું ફૂલી જાઉં. હું એવી છું જ નહીં. હું કેન્સર મટાડું છું તો આવીને આવીને ઊભી રહેતી કે હા મેં કેન્સર મટાડ્યું છે. શું નવી છે? તમારો ભાવ હતો ને મેં મટાડ્યું. એમ મોટાઈ કરી મેં દેવી શક્તિ છું ગોડા. ખાલી વિચાર કરો ને તમારી ઈચ્છા પૂરી કરી આલો. એમ નામ માતા હું આવી પ્રસન્ન ના થવું. એક નાના અમથા કોમથી પ્રસન્ન ના થવું કે જોઉં હું મેલડી છું, કેન્સર મટાડી દીધા, આ કરી દીધા. કદાચ એક ભુવોની માતાએ કદાચ કેન્સર મટાડ્યા હોય ને તો મોડવા નાખી ઢોલ વગાડે મેં કેન્સર મટાડ્યું. તો ગોડા હું હલું નહીં. જમ મારા દીકરાને અભિમાન નહીં લાવવા દીધું, મેં માતાએ અભિમાન નહીં કર્યું. મારા દીકરાને તમે એમ કહો કે મારી તમને સહેજે અભિમાન નહીં, તો એમાંય મારો દીકરો બોલે ને કે મને અભિમાન નહીં, તો હું માતા કહી દઉં કે આ અભિમાન આવ્યું છે, બેહી જા. તો માતા આવી સંભાળ રાખે તમારું દેવ. ડગલે ને પગલે તમારો ભાવ જેવો બદલાય એટલે તમારું દેવ તરત ટકોર કરે. ના દીકરા અભિમાન છે, આ છલ કપટ કહેવાય. એવી હું ગોડા સોલંકી પેઢીની મેલડી બેઠી છું. હે ભારત તણિયા ભોમમાં ઇતિહાસ ને પાને ચડી, બુટિયે સવારી તું કરે ભગતો તણી માં બેલડી. ભગતો ના તારા દુઃખ માતા હરતી તું તો હર ઘડી, ચરણે નમાવું શીશ હું વંદન કરું માં મેલડી. વંદન ખુખાર માં મેલડી, વંદન બહુચર મેલડી. કે શું કરતા હશે, ખાધું હશે. ચમ વિશ્વાસ મારી માં બેઠી છે, મારા દીકરાનો જગતમાં વાર ઓકો થાય નહીં, તો કોઈ દાડો થવાય ના દઉં. આવી હું સોલંકી પેઢીની મેલડી બેઠી છું. તો એવો વિશ્વાસ તમારો આવી જાય તો તમારે ચિંતા કરીને રાતોની રાત ઉજાગરા કરવાની જરૂર પડે. પછી કે અમને માનસિક રોગ થઈ ગયો, તો માનસિક રોગ થાય ને આવું બધું વિચારી વિચારી. પણ એવો ઓધરો વિશ્વાસ મારા દીકરાને કોઈ નહીં થાય, મને વિશ્વાસ છે. દીકરો જતો હોય તો દીકરો કદાચ ભલે માતા ના માનતો હોય, કદાચ જલ્દી એના મનનો લગાવે પોતાની ખુદની માતા પ્રત્યે ના થતો હોય, પણ દીકરાને બોલાવીને કીધું દીકરા ઉભો રે, માતાજીએ પગે લાગીને જા, પેલાના ગઈડ્યા જોજો, ચોલો કરાવ, ગરમ મારા પહેરાવ, કે જા હવે તો તાર ફર. મારી માતા રક્ષા સુરક્ષા કવચ તને સોંપી દીધું છે, હવે જગતમાં તારો વાર વખો થાય એવું સુરક્ષા કવચ આલો છો ના. અધૂરા વિશ્વાસ. જે થવાનું એ થવાનું છે, પણ જે થવાનું છે એ તમને નહીં ખબર, પણ તમારી ઘરની માતાને 100% ખબર હશે. પહેલાના જમાનામાં કદાચ બહાર જવાના ટાઈમે કદાચ એમ કેમ કે ચા પીને જાવ, તો કે ખોટું નામ દે દીધું, હવે ચા પીવી જ પડશે. એ અંધશ્રદ્ધા નથી, સાચું હતું કે કોકના મોઢે કોક માતા બોલાવી દે, ઉભારો ઘડીક 5 મિનિટ ચા પીને જાવ, તે 5 મિનિટમાં જે ઘટના બનવાની હોય ને એ ઘટના કોઈ દાડ બને નહીં. આવું કહું છું. શું અતારા બધા નીતિ નિયમ રહેશે ના? કીધું હોય ને કે ચા પીને જા, ના હું ચા બા પીતો જ નહીં. કોફી પીને જાતા કે ના હું પીતો જ નહીં. એમ કરીને ઉતાવરો હેડે, પછી બહાર જઈને બાઇક લઈને પડે ને ટોકા પગા સોલીને આવો તો કે હું પડ્યો, તો તારી માએ તને ના પાડી દીધું શાંતિ રાખ દીકરા. ઉતાવર્યા નિર્ણય એ જ નુકસાન નાખે છે. આ બધું સમજવાની જરૂર છે. પહેલાના માણસો ગઈડિયાઓ કોઈનું મફત ના ખાય. કદાચ કોઈના ઘેર મહેમાન ગતિ જ્યાં હોય ને તોય તે બજારમાંથી કોઈ લારીમાંથી કેરા સફરજન આ બધું લઈને જાય. ચમ કે અમે પેલા ચા પીવડાવો ને તેનું ઋણ ચૂકવી દેવાય. આ તો મફતની ચા પીવા જોઈએ છે. કદાચ એ વસ્તુ ના લઈ જાય તો એ દીકરાને, એના નાના દીકરા હોય ને તેને 10-20 રૂપિયા હાથમાં આલે. ચમ
કે ચાનું ઋણ ના ચઢે. આજ તો બધા મફત જોઈએ છે. કોણ ખવડાવનાર બની જાય, તમારું કામ થઈ જાય. તો એવી તમે મને શ્રીફળ ચુંદડી અગરબત્તી આલો છો તો હું એનું ઋણ રાખું? ગમે તે રૂપમાં ગમે તે જગ્યાએ તમારા ઋણનો હિસાબ હું આલું ને. તો તમે એમ કહો કે માં અમે 5 રવિવાર ભર્યા તો યોગ્ય છે? અમે 10 રવિવાર ભર્યા તો યોગ્ય છે? એક ખાલી અમથા એક ફૂલનું ઋણ હું મેળડી નારા ખુદ તમારા વડીલો માણસો નહીં રવા દેતા તો હું તો દેવી શક્તિ છું ગોડા. ખાલી ભાવથી એક નમન કર્યો ને એનો હિસાબ આલું. કદાચ અમથો મારો ભાવિક કોક હેરતો આવતો હોય અને બીજો ભાવિક કદાચ બાઈક સાધન પર બેહાડી લાયો હોય ને તો હું મેરડી રાજી હોઉં. આ ઋણ ચૂકવતા આવડી જાય ને તો જીવન ઓટોમેટિક સફળ થઈ જાય. કોઈ દેવી શક્તિને મોનો નહીં. ખાલી 12 મહિને જે હકના વ્યવહાર થતા હોય તહેવાર થતા હોય એ બધું કરો અને રોજ યાદ ના કરો ને તોય તમારા જીવન ઓટોમેટિક સફળ થઈ જાય. કે માં કેવું ઋણ? મા બાપનું ઋણ દીકરા પર હોય. એ મા બાપનું ઋણ એવું કે ધરતી પર જન્મ આલ્યો તે ઋણ મા બાપનું નહીં. તો એ ઋણ ચૂકવ્યા વગર તમે ધર્મ કરમ કરી શકો? તો પહેલું કર્તવ્ય છે મા બાપનું ઋણ. બીજું ઋણ છે કોઈ ગુરુ સલાહકારક જે તમારા જીવનમાં સલાહ આપતું હોય. જેમ હું માતા છું કે દીકરા આ માર્ગે જતો નહીં, ફલાણો વ્યવહાર કરતો નહીં, આ માતાનું આટલું કરજે, ફલાણાના પૈસા લેલા છે એનો હિસાબ આપી દેજે, ફલાણાનો નેહાકો લીધો તે અને માફી માગી આવજે. આવી સલાહકારક ગુરુ માતા કે ગુરુદેવ તમે જેનો માનો હોય એવું જીવન મેં જોઈએ. સત કોઈ તમાર આખું જગત ગુરુ જો કહેતો બાપા ગુરુ તમે ગુરુ ચોથી ગુરુ મળે. શા કોઈ એવું? પહેલાના દરેક જણ 5 વર્ષનો દીકરો થાય એટલે એને ખૂબ લાડ કરે, ખૂબ વાલ કરે એના મા બાપ અને પછી ગુરુકુલમાં મૂકી આવે. જો ગુરુકુલમાં શિક્ષા આવી ધર્મ, ન્યાય, વ્યવહાર, હક, અધિકાર આ બધી શિક્ષા આલે. તમને આ બધી શિક્ષા છે? જગ્યા આના ટ્યુશન નહીં ચાલતા, ગુરુકુળ ચાલે છે ને તોય ત્યાં બદનામ થઈ જાય ગુરુકુલ. આ સમયગાળો તો જો. આવા ઋણ ચૂકવશો ને તો 100% હું મેલડી એવું કહું છું માગવાનું બંધ થઈ જશે. ઓટોમેટિક તમારા હકમાં જે લખ્યું છે, તમારા હકનું જે તમે ઈચ્છા કરી છે એ બધું ના આલું તો મેલડી મટી જાઉં. બીજું ઋણ છે ધરતી પર બેઠા છો ને તો ધરતીનું ઋણ નહીં તમારી પર. આ ધરતી ના હોત, ધરતી કમ થઈ જાય, ધરતી ફાટી પડે તો તમે ધરતી પર બેસી શકો? તો આ ભૂમિ તમારા માટે ભગવાન છે જે તમને સહાય રૂપ થાય છે જીવનમાં. તો એને નમન કરવું તમારું ધર્મ છે. એમાં સારું કરે કે ના કરે ગુગો મહારાજ તમારે એને નમન કરવું તમારું ધર્મ સમજો ને તારે કદાચ મહારાજ એવી મેલડીના આશીર્વાદ પડે. આ સૂર્યદેવ છે તો પ્રકાશ નાખે છે. તારે મન માતાને જોઈએ કહો છો ને તેનું ઋણ નહીં તમારી પર ઉધાર ચૂકવ્યું. સૂર્યનું ઉગવું હોય તો ઉગન, જાગવું હોય જાગા, આપણે આપણી મસ્તીમાં રહો. સૂર્યદેવને આશા નહીં કે વસ્તીમાં મોને, પણ તમારું ધર્મ છે, તમારું કર્તવ્ય છે. જેણે તમને જીવન દાન આલ્યું છે એને નમન કરવું. હવે એના આશા હોય દેવને શું પડી છે, ગોગા મહારાજને શું પડી છે કે આ મને મોને ના મોને માર શું લેવા દેવા? પણ તમારું ધર્મ છે, કર્તવ્ય છે કે એને મોનવું. બીજું છે વાયુદેવ. આ રહસ્ય બતાવું. વાયુદેવ જેનાથી મારો અવાજ તમારી સુધી પહોંચે છે તે સહાયકારક નહીં તમારા જીવનમાં? આ ભગવાન આમ જ છે અને તમે દુનિયામાં ખોરો છો. સૂર્ય જોઈ લેજો ખાલી, એના જેવો કોઈ વૈજ્ઞાનિક સૂર્ય બનાવી શકે નહીં, કોઈ પેદા થવાનો નહીં. આવું કહું છું માતા. એટલે તો મને સૂર્યના રથડામાં બેહનારી ઉગતાની મેલડી કીધી છે. જો એના રથડામાં બેહીને એના ગુણગાન ના ગાવ તો ગોળા મારો ધર્મ લાજા. આવું કહું છું. તમે ધર્મની રક્ષા કરો, ધર્મ તમારી રક્ષા કરે. ધર્મની રક્ષા તમને કરવાની, તલવારો લઈને મેદાનમાં યુદ્ધ કરવાના. પરાણે
પકડી પકડી લોકોને ચોલ્લા કરાવવાના. આ ધર્મની રક્ષા નહીં, તમે તમારા આત્મ ધર્મની રક્ષા કરો. જેમ મેં બતાવ્યું એ રીતે કદાચ ખાલી નમન કરવામાં શું થાય? રોજ દીવા ના કરો ને તો ગોગો મહારાજ રાજી રાખવા ખાલી અમથા હવારમાં ઉઠી કરે નમન કરો કે હે ધરતીના ધણી શેષનાથ ગોગા મહારાજ તમારો આભાર. આ ભૂમિ પર, તમારી ભૂમિ પર અમે રહીએ છીએ. જોડે અજોડે આ વિચરતા અમે કાળા માતાના મોનવી છે. જોડે અજાણે આ ધરતી પર વિચરતા હરતા હરતા કોઈ જોડે અજોડે કોઈ ભૂલ થઈ જાય તો માફ કરી દેજો. એટલામાં ગોગો મહારાજ પ્રસન્ન થઈ જાય, તમારી માતાઓ તમારી નજર સામે ઊભી થઈ જાય. પડદા નાખસ દેવ એ ગોગો મહારાજ પડદા નાખસ તમારી આંખોનો સામે દેખાતું નહીં તમને. એટલે તો જો જેને નાગ ઓધરો વ્યક્તિ હોય ને, ઓધરો જેને નાનપણથી આ જગત જોયું જ ના હોય એવા વ્યક્તિના 10 આંધળા વ્યક્તિને ઊભા રાખજો અને એવું કહેજો કે નાગ કેવો લાગે. એ આંધળો છે છતાંય તમને બતાવી દેશે કે આવો દેખાય. તો ચોથી કોઈ દાર જોયો નહીં, સપનામાં ચોથી આવે. વિચાર કરો, હું મેલડી આવું કહું છું. કોઈ કહે છે કે આ તો જોયું હોય, વિડીયો જોયું હોય, વાત કરી એટલે નાગદેવ સપનામાં આવે. એટલે વડા કાલ સર દોષ શાસ્ત્રો પુરાણોમાં ઇતિહાસોમાં એક ધર્મ નહીં, હિન્દુ નહીં પણ દરેક સંપ્રદાયમાં દરેક ધર્મમાં આનો ઉલ્લેખ છે. તો આનું મહત્વ જેટલું મારા ભગવાને આપ્યું છે ખાલી વિચાર કરી લો. નહીં પડી પણ કોઈ નહીં પડી, કોને પડી છે બધી? દીવા કરવાથી નહીં થાય, ઉપરથી દીવા કરી તમે દોષમાં પડો છો. એ ગુનાહ પડે એના કરતા નાસ્તિક જો ધર્મનો દેખાવ કરી ધાર્મિક બનવું ને એના કરતા પૂરેપૂરા નાસ્તિક બનો ને એટલે તમે દુષ્ટ બની જાય તો મારો ભગવાન પોતે ધરતી પર અવતાર લઈને તમને મારવા આવતા તમારો ઉદ્ધાર થાય. કા પૂરેપૂરા ભક્ત બની જાઓ, કા પૂરેપૂરા નાસ્તિક બની જાઓ. આ ખાલી ખાલી દેખાનાર નાટક બંધ કરી દો. હું તો ચોખ્ખું કહું છું. આત્માથી ભક્તિ થાય, મનથી થાય, બુદ્ધિ થાય, એકેનો પ્રયોગ નહીં થતો. મન, તન અને વચન આ ત્રણેયમાં શુદ્ધતા, પવિત્રતા જોઈએ. તનથી ભાઈ તમારું શરીર સ્વચ્છ જોઈએ, એને સાચવવું જરૂરી છે. બીજું તમારું મન એ પવિત્ર જોઈએ. અને ત્રીજું તમારા વચન. આજ તો 24 કલાકમાં ખાલી તમે પોતે નક્કી કરી લેજો 24 કલાકમાં હું જેટલી મોઢામાંથી ખરાબ ગારો બોલું છું, હું મેલડી આવું કરું છું. અને કે અમારે ભગવાન જોઈએ છે, માતાની ભક્તિ કરવી છે. ખાલી તમે તમારા પોતાના જાતના જ વિચાર લો કે સવારથી ઉઠીને હોજ લગીને મેં જેટલી ગારો બોલી તો તમારા આત્માને દોષ આલો, બીજાને શું દોષ આલવાની જરૂર ભાઈ? તમે બીજાને દોષ આલો છો. ફલાણાએ મારું નામ દીધું તાર મેં ગાર બોલી. આ બધું ચેક કરો છો કોઈ દાડો? એવો ટાઈમ જ નહીં માં વિચારવાનો. શું કરીએ? પોતાની જાતના જેટલું અભિમાન છે કોઈ દાડ વિચાર્યું? પદ અધિકારી મોટો હશે ને તો શું કે મારા માતાજીને મળવું છે પણ સારું બધાને વચ્ચે ચમનું આવું, એ અભિમાન એનું. દેવી શક્તિના શરણમાં કોઈ દાડ અભિમાન ચાલે? અભિમાની વ્યક્તિ મારા શરણથી દૂર રહે, જન્મો જન્મ સુધી દૂર રહે. પણ અહીં મારા શરણ સુધી, દેવી શક્તિના શરણ સુધી પહોંચવા અત્યારે તમારો અહંકાર ને અભિમાન બધું મૂકી દેવું પડે. જેટલાય પદ અધિકારી જેટલાય આવે છે, નાના નહીં થઈ જાઓ. જગતમાં ખુલ્લા મેદાનમાં પડશો ને કે મારી જોડે આટલું છે તો કોઈ તમારો વિરોધ કરવા વાળો નહીં હોય. પણ જો ચોરી તમે રાખશો તો જાતે ચોર બનશો. આવું કહું છું માતા. તમારથી એક ખોટી આદત ના છૂટતી હોય તો કાલ જીવનમાં બીજા ત્યાગ આવે તો શું કરો? કોકના કુટુંબનો આવે, કોકનો ઘરનો આવે, કોકના ગામનો આવે. મારી વસ્તી અત્યારે તૈયાર છે કે માં તું બહાર જાય, અહીંથી બહાર લઈ જાઉં તો તું જો લઈ જાવ તો હું આવવા તૈયાર છું. તો હું મેલડી જગતમાં જવા ના દઉં. આનથી પ્રસન્ન રહે દેવ. એના કીધામ રહો કે માતાજી અમને એના શબ્દો સમજણ નહીં પડતી. ચમની અમારી માતા વાત કરતી હશે. માતા વાત ના કરે, તમારા ઉપર સદબુદ્ધિ પૂર્વક હારા વિચાર નાખે અને હારા વિચારથી સારું ખોટું તમને નક્કી કરવાનો એક બુદ્ધિ મળે. એ બુદ્ધિથી તમે નક્કી કરો કે આ માર્ગે જઈશ તો આ નુકસાન આવશે, આ માર્ગે જઈશ તો આ નુકસાન આવશે. જે સાચો માર્ગ હોય ને ઓટોમેટિક તમારી માતા દિશા બતાવો, દીકરા અહીં જવાની જરૂર નહીં, તું આ જગ્યાએ જા, તારો બેડો પાર થશે. એમના માતાઓ દેવના શબ્દ એટલે જ્ઞાન. જ્ઞાન હોય કોઈ
ફ્લેટ કે કોઈ જગ્યા કોઈ સોસાયટી લેવાની હોય તો તમને જ્ઞાન હોય કે આવી સોસાયટીમાં તો નવી સોસાયટી બની છે તો જેટલા બધા રાફડા તૂટ્યા છે, જેટલા નાગ નીકળ્યા છે. જો તમને જ્ઞાન હોય કે ગોગાનો રાફડો તૂટીને કદાચ ઘર બન્યું હોય અને એ ઘર ઉપર કદાચ તમે રહેવા જાઓ એટલે તમારા ઘરમાં કકરાટ કંકાસ કજિયા થાય પણ રૂપિયો લક્ષ્મી ટકે નહીં. ધીરે 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 તમારે એટલો બધો વિખવાટ થઈ જાય કે કુટુંબ પરિવાર જુદું થઈ જાય. આવું તમને જ્ઞાન હોય તો કોઈ ઘર નવું લેતા પહેલા તમને વિચાર આવે કે કોઈ સોસાયટી વાળા આજુબાજુ પૂછો કે આ જગ્યાએ કોઈ નાગ ફરતો, તો કે હા ફરતો, હમણાં નીકળ્યો તો એટલે તમને ખબર પડી જાય કે આ નાગની જગ્યા છે. જો અહીં રહેવું હોય તો આ નાગનો હક વ્યવહાર હાલવો પડશે, પવિત્રતા જાળવવી પડશે, તો તમે ચારે દુઃખી ના થાવ. આ તો લીધા પછી 6-12 મહિના પછી દુઃખી થાય તાર માતાઓ વાપરે છે કે માં અમે આ ઘર લીધું પછી અમે દુઃખી થઈ ગયા, તો પહેલેથી પૂછી લીધું હોત નોન હોત તો કોઈ દુઃખી ના થવા દે. 4 રવિવાર 5 રવિવાર કોમ નહીં થયું બીજી જગ્યાએ નહીં મળે. આવું મળશે બીજી જગ્યાએ તો એમ જ કહે છે કે શું દુઃખ છે, આ દુઃખ છે, એક મૂઠ વારીશ તમારી પર વિધિ કરવી પડશે. તમારા ઘેર આવીને 51,000 રૂપિયા થાય અને આખા ઘર ઉપરથી વારવું પડશે તો તરત કશું નહીં હોય તો દાગીના વેચીને ઘરે આવશે. પણ એ મફતમાં મળતું હોય ને એની કોઈ વેલ્યુ નહીં રાખે. એટલે કહું છું વેલ્યુ ના કરો કઈ નહીં. તમે જો કે હું એવી માતા નહીં તમે આમ કરો નમો એટલે હું ફૂલી જાઉં, કે મારા દીકરા નહીં તમે પગ ધોઈને પાણી પીઓ તો હું ફૂલી જાઉં. હું એવી છું જ નહીં. હું કેન્સર મટાડું છું તો આવીને નહીં ઊભી રહેતી કે હા મેં કેન્સર મટાડ્યું. તો શું નવી છે, તમારો ભાવ હતો ને મેં મટાડ્યું. એમ મોટાઈ કરી મેં દેવી શક્તિ છું ગોડા. ખાલી વિચાર કરો ને તમારી ઈચ્છા પૂરી કરી આલો. એમ નામ માતા હું આવી પ્રસન્ન ના થવું. એક નાના અમથા કોમથી પ્રસન્ન ના થવું કે જોઉં હું મેલડી છું, કેન્સર મટાડી દીધા, આ કરી દીધા. કદાચ એક ભુવોની માતાએ કદાચ કેન્સર મટાડ્યા હોય ને તો મોડવા નાખી ઢોલ વગાડે મેં કેન્સર મટાડ્યું, તો ગોળા હું હલું નહીં. જેમ મારા દીકરાને અભિમાન નહીં લાવવા દીધું, મેં માતાએ અભિમાન નહીં કર્યું. મારા દીકરાને તમે એમ કહો કે મારી તમને સહેજે અભિમાન નહીં, તો એમાંય મારો દીકરો ભૂલે ને કે મને અભિમાન નહીં, તો હું માતા કહી દઉં કે આ અભિમાન આવ્યું છે બેહી જા. માતા આવી સંભાળ રાખે તમારું દેવ. ડગલે ને પગલે તમારો ભાવ જેવો બદલાય એટલે તમારું દેવ તરત ટકોર કરે. ના દીકરા અભિમાન છે, આ છલ કપટ કહેવાય. તમે કોઈ વસ્તુ કોઈને ગીરી લો, કોઈ વસ્તુ મળી હોય તો હંતાડી દો, તો તમને જ્ઞાન હોય કે કોઈની વસ્તુ મળેલી હંતાડવાથી આપણે ગુનેગાર બનીશું, તો તરત તમને એ જ સમયે તમે હાથમાં લો એ વસ્તુ ચોરી કરવાના ભાવનાથી, એટલે તમારી માતા તરત મેસેજ નાખે કે દીકરા અધર્મ છે મૂકી દે. એટલે તમારે મને અલગ ડોલક થાય, સારું મૂકી દઉં. 5,000 હશે તો કેટલાનું હશે, ચાલશે, લઈ લો મૂકી દઉં, લઈ લો મૂકી દઉં, લઈ લો મૂકી દઉં. છેલ્લે તમારી માતા એવો વિચાર કરતા કે દીકરા હાલ પાછું આપણે જોતું નહીં. એનું નામ માતા. જેમ તમારી માતાને ખબર છે એક ખાલી એક 5,000 ની વસ્તુ ખાતર જેટલું મોટું દેવ આવશે, કદાચ એની પેઢીમાં મારા જેવી મેલડી બેઠી હશે તો એ મેલડી કદાચ આવશે ને હિસાબ લેવા તો 5 પેઢી સુધી નહીં છોડે. એનો માતા. એટલે દરેકની માતાઓને સદબુદ્ધિ આલવી છે, સદબુદ્ધિ. પણ સદબુદ્ધિ કઈ આમ માતા હાથ ફેરવે સદબુદ્ધિ આવી જાય ના. આવું ભરવું પડે, જોવું પડે. આ આંખો કોણ મોઢું બધું માતા ધર્મમાં વાપરવું પડે. આ તો આંખો કોણ નાક ને મોઢું બધી બીજી જગ્યાએ ફરતું હોય અને કે માતાજી અમે તમારે હોમે બેઠા છે. જેટલા એ બેઠા છે ને તો કે છે સારો મસાલો ખાવો પડશે. ભલે હોય માતા બેઠી પણ અંદર કોને મહારા ખબર ના પડે મોડા મેં બે એવું નહીં સમજવું, એવું નહીં સમજવું. મારી માતાને ખબર નહીં. છેલ્લે બેઠા હોય ને એના મોઢા મસાલો હોય તો હું મેરડી આવી બેઠા બારું એ માતા છું. મારું બુદ્ધિ બહુ જુદું છે પણ હું છતાંય નહીં ઠપકો આલ્યો કોઈ કહું છું. તમે આદતથી મજબૂર છો વડા, તમે નહીં છોડી શકો. 1-2 કલાક મારા સાની કેમ જો તમે 5 મસાલા ના છોડી શકતા તો બીજું શું છોડવાના. હું મેલડી આવું કહું કે માતાજીને ખબર પડે ખરી. માર ઉભા કરવા નહીં તો મેળી કાઢું. કોણ કેવું છે ને શું છે ને બધું છે. એટીએમ મશીન ના મળશે, એટીએમ ઘસીને કાઢ્યું.
એટીએમ માં પાસવર્ડ ખોટા નાખો ને તો બ્લોક થઈ જાય. તો મારા પાસવર્ડ તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારું જ્ઞાન છે. એ પાસવર્ડ સાચા મેચ થઈ ગયા ને તો એટીએમ થી પૈસા ઉપાડો છે એ પૈસા ઉપાડવાની જરૂર નહીં પડે. મારા ખાતામાં તમારું બેલેન્સ જમા થશે, અને જમા થશે ને એટલે મૂડી તો એમની એમ પડી રહેશે. વ્યાજમાં તમારું જીવન જતું રહેશે, મૂડી તો મારી જોડે જમા રહેશે. વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ, વ્યાજનું વ્યાજ. જેમ બેંક વાળા છે મોટું મોટું વ્યાજ આવે 5 વર્ષે ડબલ, તો 5 વર્ષ મારા ખાતા જમા કરી દો, ડબલ નહીં 3 ગણા હાલું મેળવી નહીં. પણ ના, આ તો 1 રૂપિયો નાખ્યો નહીં અને એનું વ્યાજ જોઈએ 50 પૈસા ભલે. આ શ્રીફળ ચૂંદડી અગરબત્તીનું ભૂકી નહીં, હવે એમાં મત માતાજી ફરજિયાત નહીં જવું પડે. તમે લાવો તો ના લાવો તો એમના ઢગલા થઈ હવન થઈ જાય. છોકરા ઉતાવળ જ મારી કુળદેવી જોડવી છે કે માં સમજુ કરીએ, તો મેં ઉપાય બતાવ્યા. દીવો ચાલુ રાખો, ઓતરો દીવો કરો. એક દાડ તો સપનામાં આવશે જ ને. રાહ જોવો ને એના ચારે સપનામાં આવે નહીં. ચેલાને કહેતા માતાજી જેટલા સમયથી રાહ જોઉં છું, તમે સપના નહીં આવતા. તો જેને રાહ જોઈ છે એને નહીં આવી હોય. જેને આશા છોડી દીધી, માતા તારા આવત આવતી, બાપ અમે એટલા પાપી છે, એટલા અધર્મી છે, એટલે જુઠ્ઠા છે, માં તમે સપનો આવે ને એવા અમારા ઘોર લખણ નહીં. તો એવું પ્રાર્થના કરો તો બીજી સેકન્ડે સપનામાં આવી કહી દઉં. હું એટલો બધો હારો છું, ભક્તિ કરું છું, ભીમે છું, કોઈ મને માતાજી સપના નહીં આવતા, એનાથી આગી જ રહું. બધું વધારે એટલે દેવને પ્રસાદ ની પડી નહીં, આ શ્રીફળ ચુંદડી અગરબત્તી ની પડી નહીં. પણ દરેક દેવને એક જ આશા છે, તમે મને માનો, મારા અસ્તિત્વ પર વિશ્વાસ કરો. તમારી માતા ઘેર બેઠી છે તો તમને એવું મનમાં 24 કલાક રહેવું જોઈએ કે મારી માતા ઘેર બેઠી છે. અમે 4 ઘરના સભ્યો 4 છે, પણ 5મી 6ઠી મારી માતા મારા પૂર્વજ છે. એવો ભાવ રે કે કોક છે તો કોઈ દાડો દેવી શક્તિ તમારા ઘેરથી હટે નહીં. આવું કહું છું, લખીને આલું છું મેરડી. જો આ દ્રષ્ટિ શું દેખાયું? માડીન જોડે ચામુંડા માં દેખાય છે. બરોબર. આ દ્રષ્ટિ કહેવાય. 5 મિનિટ ના દેખાય, 1 જ સેકન્ડ નો ઝબકારો હોય દેવનું. સાચું ખોટું? દેખાવા વાળા તો ચુંદડી છે, મનુષ્યનું શરીર છે, મનુષ્યનો મારા દીકરાનો અવાજ છે, જબરું બોલે છે. પાછળ જબરું મેરડી બોલું ના દેખાય, એટલે તો ફોટા લગાવવા પડે કે હું મેરડી છું એમ. આ ફોટાની જરૂર પડે? ભલે દરેક ના આશીર્વાદ છે. જેટલા ને હું માતા સપનામાં આવી સપના ખાલી દર્શન આવ્યા, જેટલા ખાલી દર્શન આલ્યા, ખાલી દર્શન, કોઈ વાત કીધી ખાલી દર્શન. અને સપનામાં ખાલી કોઈ વાત કરી એવા જેટલા અનુભવ પૂછી લો. શું સપનું આવ્યું હતું તમને? માઇક આપો એમને, નીચેથી લો. રામ રામ માળી. ભલે રામ. સપનામાં આયા એટલે કે એ રીતે આ મને કે ચાંદરી કોણ ગયા હતા એમ. મેં કીધું માળી હું પોતે જ ગયો હતો, 3 વાર ગયો હતો. પછી મેં એમ કીધું કે માં કે રસ્તો કંઈક બતાવતો કંઈક એવું લાગે તો મને, પણ મને કંઈ ખબર નહીં. પછી ભૂલી ગયો. ઝાંઝરી અહીંયા ડાભા ગામની બાજુ છે, બધા પહેલાં નાહવા જતા હતા અમે છોકરાઓ 3-4 વાર ગયો હતો. બોલ. અમે ત્યાં ગયા હતા અને માતાજી સપનામાં કીધું. હા બરોબર. હવે એથી તાજોડ શું વર્ગ્યું છે તો હું માતા જોવાનું, હા અમારે એટલું જ બતાવવાનું ને. હા